જો આ રીતે પીસીસીનું કાગળિયું હોય, પાછું લેટર આપણું આવે પીસીસીનું, જો આ રીતે છે બરોબર. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને બધા? મજામાં જ હે. તો આપણે આજ પાછા એક નવા એપિસોડ તરીકે તમારી આજે મુલાકાત કરીએ. હું કાલે થોડી વાત કરી લઈએ. તો આપણે છેલ્લી વખત વાત કરી હતી, પહેલો જે આપણે વિડીયો મૂકેલો હતો ઇઝરાયલ વિશેનો, એમાં ડોક્યુમેન્ટ વિશેનો હતો. તમને ખબર છે, ઘણા મિત્રોએ જોયેલો છે. એના પછી આપણે વિડીયો બનાવેલો હતો કે ભાઈ કન્સ્ટ્રક્શન બાબતનો, કે ભાઈ એની વિઝા ખુલ્લી છે, કડિયા કામ છે, પ્લાસ્ટરમેશન, લાદી ફિટિંગવાળા છે, સ્ટીલ ફિક્ચર છે, પછી કાર્પેન્ટર છે, પછી આપણે શું કીધું હતું, વેલ્ડરોની પણ વાત કરી હતી. અને આજનો આપણો ત્રીજો વિડીયો છે. તો ત્રીજા વિડીયોમાં પાછું મેન 3 બાબત છે. 3 બાબત હું તમને આજે બતાવીશ. તો જોડાયેલા રહેજો. ચેનલ આપણી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. કરીએ ચાલુ. તો આજના વિડીયોમાં પહેલી બાબત છે કે ખુશીની વાત મારા માટે ને તમારા માટે. ટપાલ સમજીને ઘણા માણસો સમજી જ ગયા છે જોઈને કે આ આપણું પીસીસી છે. મારું પીસીસી આજે આવી ગયું છે, બરોબર છે. હવે આજ છે શનિવાર, કાલે રવિવાર, એટલે રવિવારે તો ઓફિસ પણ બંધ હોય. મેં હમણાં એજન્ટભાઈને વાત કરી હતી, પીસીસી આવી ગયું છે. મને કે તો કાલે રવિવાર છે ને પ્રમથી સોમવારે આવી જાઓ. એટલે સોમવારે આપણે પીસીસી લઈને જવાનું છે. તો કઈ ઓફિસે જવાનું છે અને ક્યાંથી તાત્કાલિક થાય છે એ પણ હું તમને જણાવીશ. પણ એના પહેલાં પીસીસીની પ્રક્રિયા આપણી પૂરી થઈ એ બતાવું. જો આ રીતે પીસીસીનું કાગળિયું હોય, પાછું લેટર આપણું આવે પીસીસીનું, જો આ રીતે છે બરોબર. ફોટા સહિત બધું પોલીસ ક્લિયર સર્ટિફિકેટ, અને અહીંયા મેન અધિક્ષકની સહી અને સિક્કોની બધી કમ્પ્લીટ થઈને ત્યાંથી આવે છે. એ આપણે હમણાં કલાક પહેલાં આવ્યું. હું હાલો મિત્રો હારે શેર કરીએ. તો મારી પ્રક્રિયા પીસીસીની પૂરી થઈ ગઈ. હવે મારે સીધી ઓફિસે મુલાકાત કરવાની છે, અને એના પછી હવે મેડિકલ આવશે, બરાબર. તો સોમવારે મારે સીધું ઓફિસે જઈ મુલાકાત કરી અને પીસીસી અને ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ ઓકે એને બતાવી, અને પછી મારે મેડિકલ સોમવારે મેડિકલે થઈ જાય. અને મેડિકલે આપણે પોરબંદરમાં જ થવાનું છે, એટલે એ કંઈ ટેન્શન નથી. નકર પહેલાં ટેન્શન હતું કે ભાઈ મુંબઈ લઈ જાય ને 2-3 દી રોકાવવું પડે ને ખર્ચો માર નાખે. ને પોરબંદરનું કીધું છે ફોનમાં હમણાં વાત થઈ, એટલે પોરબંદર થઈ જાય અને પોરબંદર મેડિકલ હાલે. ઘણા માણસો કહેતા કરે પોરબંદર મેડિકલ ન ચાલતું, તો એ વાત ખોટી છે. હમણાં આના પહેલાં જે આપણી ટીમ પૂગી પોરબંદરના મેડિકલ જ પૂગી હતી, બરાબર. તો આ રીતે હતું. હું કાઢો પીસીસીની વાત કરી દઉં. તો પીસીસી આવી ગયું છે, બરાબર. હવે આપણે આ એક પેલી કામગીરી હતી મેન પીસીસીની, એ નીકળી ગઈ છે. અને હવે સોમવારે આપણે ડાયરેક્ટ મુલાકાત કરી ડોક્યુમેન્ટ ઓકે બધા રેડીને લઈ જવાના, અને પછી સીધું પોરબંદર મેડિકલ કરવાનું છે, બરાબર. એટલે મારી પ્રક્રિયા અહીંયા પૂગી. તમારી ક્યાં પૂગી ક્યાં નહીં જરા કોમેન્ટમાં કહેજો. અને કેનો સંપર્ક કરવો, કેનો સંપર્ક ન કરવો, કેમાં જવું છે કેમાં નહીં, બધી હું તમને માહિતી આપતો રહીશ. તો આપણે ખેતીવાડીમાં જવાના છે, પહેલા જ વિડીયોમાં કીધેલું છે, ને ડિસ્ક્રિપ્શનમાં નંબરે આપેલા હતા, અને આ વિડીયોમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, જોઈ લેજો. હું કેની પાસે જવાનું છે, કેના થ્રુ કરાવવાનો છું, એના નામ, એના નંબર, રાણાવા ઓફિસ છે, બધું હું એડ્રેસ ઓકે બધું એમાં નાખેલું છે, જરાક જોઈ લેવાનું. હવે બીજી વાત, મેન મુદ્દાની બીજી વાત કે કન્સ્ટ્રક્શનની વિઝા ખુલી એનું આજે ઇન્ટરવ્યુમાં લગભગ 3 દિવસના માણસો ગયા છે દિલ્હી. બહુ મોટો સેમિનાર છે અને જાજી બધી પબ્લિક ત્યાં ભેગી થઈ છે ઇઝરાયલ કન્સ્ટ્રક્શન લાઇનમાં જવાવાળા. એમાં મારા ભાઈ ગયા છે, મોટા ભાઈ, બરાબર. એનું આપણે ઇન્ટરવ્યૂ લેવું. એ હજી આવ્યા નથી, અહીંયા જ છે. હવે એ પાસ થયા કે નથી થયા કે એ હજી બહુ આપણે જવાબ મળ્યો નથી, કેમ કે આજે વાત પાછી થઈ નથી. એટલે કાલે કે પરમ દિવસ આવી જાય ત્યારે એનું આપણે ઇન્ટરવ્યૂ લેવું અને તમને રૂબરૂ મુલાકાત કરાવીશ મીડિયાના માધ્યમથી. એટલે તમને ખબર પડે કે ભાઈ કન્સ્ટ્રક્શન લાઇનમાં ઇન્ટરવ્યૂ આવે તો ઇન્ટરવ્યૂ આપણે દેવા જઈએ તો કેવું હાર્ડ હોય, શું પૂછે, શું કામ કરાવે, કઈ બાબતનું ધ્યાન રાખવાનું, શું પહેરીને જવાનું, એ બધું ખ્યાલ રાખવાનું. પહેરવાનું હું તમને એટલા માટે કહું છું કે ઇન્ટરવ્યૂ આપણે આપવા જાય ને ભાઈ, એટલે પહેલા નંબરમાં તો આપણી પર્સનાલિટી એવી હોવી જોઈએ, અને બીજા નંબરમાં કે શૂઝ, બૂટ હોય ને આપણે બૂટ,
બૂટે પહેરી જવાની એન્ટ્રી આમાં એ પૂછે કે બૂટ કેમ નથી પહેર્યા, એ વાત સાંભળી છે. છતાંય કાલ પરમદી આવી જાય એટલે હું તમને મુલાકાત કરાવીશ અને સીધી આપણે એના આરે જ આપણે વાત કરાવીશ તમને બધાને, એટલે પૂરેપૂરું જાણવા મળી જાય કે ભાઈ ઇન્ટરવ્યૂ કેટલું હાર્ડ હતું, હું માગે હું નહીં. અને મેન પોઈન્ટ આપણો ત્રીજો આપણે પોઈન્ટ હતો હું કે વેલ્ડરનો. ફરી વખત હું વેલ્ડરનો કહું છું કે કાલે પ્રથમ દિવસનો વિડીયો જોઉં છું, કાલે વિડીયો જોયો અને આજે વિડીયો જોયો. વેલ્ડરની 50 વેલ્ડરની તો અત્યારે તાત્કાલિક એટલી એમરજન્સીમાં જરૂર પડી છે ને કે એની વાત પૂછોમાં. એટલે જેને જેવું વેલ્ડિંગ આવડતું હોય અહીંયા સાદું વેલ્ડિંગ કરતા હોય એ હાલે છે. આપણે ફેસબુકમાં જે પેજ છે આપણે લાલાભાઈ લીલાજીભાઈનું, એના વિડીયોમાં એ દર્શાવેલું છે. એટલે વેલ્ડરનો પગાર પણ એટલો ઓછો છે ને ભાઈ કે એગ્રીકલ્ચરવાળાનું, કન્સ્ટ્રક્શનવાળાનું કોઈનું કંઈ નથી હાલે એના પાસે, એટલો પગાર એનો મોટો છે. જો વટા ભરખો ભરે તો 2 લાખથી 2.5 લાખ સુધીનો પગાર પાડે ને એવડો પગાર છે, બરોબર. એટલે વેલ્ડિંગ જે ભાઈઓને આવડતું હોય ને ભાઈ તાત્કાલિક પીસીસીની પ્રક્રિયા ચાલુ કરે અને પીસીસી થઈ ગયેલ કમ્પ્લીટ હોય ને વેલ્ડિંગમાં જવાની ઈચ્છા હોય, વેલ્ડિંગ આવડતું હોય સીધા રાણા ઓફિસે તપાસ કરી લે. બાકી તો જો પાછી વિઝા જે આપણા ત્યારે આપણે વિડીયો મૂક્યો હતો ત્યારે 12 માણસોની વિઝા હતી, 12 માણસો ભેગા હતા. પાછા કાલે કંઈક પૂગવાના છે. તો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવીશ. જો કાલે આવી જશે ભાઈ ઇન્ટરવ્યૂવાળા તો કાલે વાત કરાવીશ, અને પ્રમદી આવશે તો પ્રમદી. તો જોડાયેલા રહેજો અને આગળની માહિતી જે મારી હારે શું થવાનું છે, શું નથી થવાનું, આ પીસીસી બતાવ્યા પછી મેડિકલ